જો વિડીયોમાં બતાવેલી બધી જ ટિપ્સને ફોલો કરી આ રીતે હાંડવો બનાવશો તો હાંડવો ક્યારેય ચીકણો નહીં બને, અંદરથી કોરો નહીં લાગે અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. ટીપ 1, જો આપણે સૂજીથી હાંડવો બનાવશું તો તેના દાણા થોડા મોટા હોય છે તો તેનું ટેક્સચર અલગ આવશે અને જ્યારે હાંડવો બનશે ને ત્યારે ખાતી વખતે અંદરથી થોડો કોરો લાગશે. તો અત્યારે આપણે ઝીણો રવો આવે તેનો ઉપયોગ કરીએ છીએ. આનું ટેક્સચર બરાબર છે. ઇન કેસ તમારી પાસે આ રવો નથી અને સૂજી જ છે તો તમારે મિક્સરમાં એને 1 થી 2 વાર ક્રશ કરી દેવાનો, જેથી તેનું આવું ઝીણું ટેક્સચર થઈ જશે. આપણે 1 કપ રવાને મોટા બાઉલમાં લઈએ. ટીપ 2, ઘણીવાર આપણને એમ થાય કે આપણે રવાનો હાંડવો બનાવીએ ને તેનો સ્વાદ ટ્રેડિશનલ હાંડવો એટલે કે દાળ ચોખાના હાંડવા જેવો નથી આવતો. તેનું કારણ છે કે તેમાં દાળ અને ચોખા બંને હોય છે. તો આપણે ચોખાની જગ્યાએ રવો તો વાપર્યો, પણ દાળનો ટેસ્ટ દેવા માટે અત્યારે આપણે 2 ચમચી જેટલું બેસન એડ કરીએ. આ બંનેને આપણે સરખું મિક્સ કરી દઈએ. તમે બેસનને ચાળીને પણ લઈ શકો છો. હવે આપણે બેટર બનાવવા માટે છાશનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે મેં 1 કપ છાશ લીધી છે. આપણે બેટર બનાવતા જોઈશે તેટલી છાશ એડ કરશું. કોઈ પણ બેટર બનાવીએ ત્યારે 1 સામટું પાણી દહીં કે છાશ નહીં એડ કરી દેવાનું. આપણે ધીરે ધીરે એડ કરવાનું જોઈતા પ્રમાણે, જેથી બેટર વધારે પડતું ઢીલું ના થઈ જાય. અને અત્યારે આપણે જે છાશ વાપરીએ તે મીડિયમ ખાટી વાપરવાની, જેથી હાંડવાનો સ્વાદ સરસ લાગે. અત્યારે મેં 1 કપ લીધી હતી તે બધી વાપરી લીધી છે, પણ હજુ બેટર જોઈએ તેટલું પરફેક્ટ નથી બન્યું. તો આપણે બીજું પાણી એડ કરવાનું, બીજી છાશ એડ નહીં કરવાની, નહીં તો બહુ ખટાશ થઈ જાય. અત્યારે મેં અડધો કપ જેટલું પાણી લીધું છે. થોડું થોડું પાણી એડ કરી અને બેટર બનાવીશ. ટીપ 3, આપણે જે બેટર બનાવીએ તેની કન્સિસ્ટન્સી તમે જુઓ, આવી રીતે રિબિનથી જાડવી પડે ને તેવી રીતની રાખી છે. જો બહુ પતલું બેટર હશે ને તો રવો છે ને તે ચીકાશ પકડી લેશે અને હાંડવો બનાવશો ને ત્યારે તે સારો નહીં બને, ક્રિસ્પી હાંડવો નહીં બને, ચીકાશ પડતો અંદરથી હાંડવો લાગશે અને ચડિયો નહીં ને તેવું લાગશે. તો આપણે એકદમ ઢીલું બેટર અત્યારે નથી બનાવવાનું. અત્યારે મેં બીજું પાણી લીધું, તેમાંથી 7-8 ચમચી જેટલું પાણી વાપર્યું છે. હવે રવો અને બેસન સરસ ફૂલી જાય તેની માટે આપણે 10 મિનિટનો રેસ્ટ આપીએ. 1 ઇંચ આદુનો ટુકડો, 1 લીલા મરચાની પેસ્ટ બનાવીએ. જો તમે લસણ ખાવ છો તો આ ટાઈમે તમે 6-7 કળી લસણની પણ એડ કરી શકો છો. બેટરે રેસ્ટ કરી લીધો છે. તમે જુઓ બેટર હવે પહેલાથી થોડું થીક થઈ ગયું છે, પણ અત્યારે આપણે આમાં કોઈ પાણી એડ કરીને કન્સિસ્ટન્સી સેટ નહીં કરીએ. આપણે શું કરીએ, પહેલાં પાણી એડ કરી પછી શાકભાજી નાખીએ. શાકભાજીનું પાણી થાય ને બહુ પાણી છૂટે, પછી આપણે બીજો રવો એડ કરવો પડે, પણ તેનું ટેક્સચર પાછું પલળ્યા વગરનું આવે તો આપણો હાંડવો બગડી જાય. તેવું નહીં કરવાનું. આપણે પહેલાં આમાં શાકભાજી એડ કરી દેવાના, તેનું પાણી છૂટ્યા પછી કન્સિસ્ટન્સી જોઈ અને પછી પાણી એડ કરવાનું. આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ. અત્યારે 2 ચમચી જેટલા વટાણા એડ કરું છું. કાચા જ વટાણા છે. અડધો કપ જેટલું બટેટાનું છીણ એડ કરીએ, જેનાથી ક્રિસ્પીનેસ સરસ આવે. અડધો કપ જેટલું ગાજર છીણીને એડ કરીએ. 1/4 કપ જેટલા કેપ્સિકમ ઝીણા સમારીને એડ કરીએ. 1 કપ જેટલી છીણેલી દૂધી એડ કરીએ. હવે આપણે આ શાકભાજીને મિક્સ કરી દઈએ. તમને આના સિવાય ફણસી, મકાઈના દાણા જે પણ શાક એડ કરવા હોય તે એડ કરી શકાય છે. અત્યારે આપણે જેટલા પ્રમાણમાં રવો લીધો ને તેટલા જ પ્રમાણમાં શાકભાજી પણ એડ કર્યા છે, તો બહુ જ હેલ્ધી હાંડવો છે. બાળકો બધા શાક નથી ખાતા ને, પણ આવી રીતે આઈટમમાં બધા શાક ખાઈ લેશે. હવે આમાં પહેલા આપણે બીજા મસાલા પણ એડ કરી દઈએ. આપણે તીખાસ માટે લીલું મરચું નાખ્યું છે, પણ કલર માટે 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ. ઘણા આ હાંડવો સફેદ બનાવે છે, પણ આપણને યલો હાંડવો હોય તો જોઈને ખાવો ગમે છે, તો અત્યારે હું 1/4 ચમચી જેટલી હળદર એડ કરું છું. નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ, જે દાળ શાકમાં વાપરીએ છીએ. રૂટીનની અડધી ચમચી મીઠું એડ કરીએ છીએ. પછી આપણે ટેસ્ટ કરીને પાછળથી ઉમેરી શકીશું. કોથમીર હોય તો તમે આ ટાઈમે કોથમીર પણ નાખી શકો છો. હવે આ બધા સ્વાદને બેલેન્સ કરવા 1 ચમચી ખાંડ એડ કરું છું. જો તમને નથી પસંદ તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ગુજરાતી હાંડવામાં થોડું ગળ પણ સરસ લાગે છે. હવે પહેલા આપણે બધું સરખું મિક્સ કરી દઈએ. હવે શાકે પણ પાણી છોડી દીધું છે, પણ તમે હવે જુઓ હજુ બેટર થીક છે. આટલું થીક બેટર હોય તો હાંડવો સારો ના બને. તો આપણે 3 ચમચી જેટલું પાણી એડ કરીએ અને બધું સરખું મિક્સ કરીએ.
એકદમ જલ્દીથી દાળ ચોખા પલાળ્યા વગર શાકભાજીથી ભરપૂર હાંડવો તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. આ ટાઈમે તમે ટેસ્ટ કરી શકો છો. તમારા ટેસ્ટે કોઈ મસાલા પ્લસ કરવા હોય તો તમે અત્યારે કરી શકો છો. બીજું 1 ચમચી જેટલું પાણી એડ કરી છે. ટોટલ મેં 4 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. આ બેટરને બનાવીને આપણે રાખી નથી મૂકવાનું, તરત જ આપણે હાંડવો બનાવવાનો છે. તમે જુઓ અત્યારે કન્સિસ્ટન્સી છે તે આવી રીતે પોરિંગ થોડી કન્સિસ્ટન્સી છે જે પરફેક્ટ છે. આનાથી વધારે પતલું હશે ને તો હાંડવો સારો નહીં બને અને ચડશે નહીં. ટીપ 4, ઘણાને હાંડવો ખાતી વખતે ખૂબ ફીકો લાગે છે અને અંદરથી કોરો કોરો લાગે છે. તો આજે આપણે તે બંને વસ્તુનું સોલ્યુશન કરીએ. જનરલી આપણે હાંડવો એમ બનાવીએ કે બેટર બને, કડાઈમાં તેલ નાખીને હાંડવાનું બેટર નાખીને હાંડવો બનાવીએ. પણ આજે આપણે એવી રીત કરશું કે અંદરથી હાંડવો ફીકો પણ નહીં લાગે અને તમે ગમે તેટલી કલાક પછી ખાશો ને તો પણ અંદરથી સોફ્ટ જ લાગશે, બિલકુલ કોરો નહીં લાગે. આપણે એક વઘાર કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 2 ચમચી તેલ એડ કરીએ. અડધી ચમચી રાઈ એડ કરીએ. રાઈ ફૂટે પછી અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. લીમડો હંમેશા બાળકો કાઢી નાખે છે અને ખાતા નથી, તો અત્યારે આપણે સમારીને એડ કરીએ છીએ જેથી ખવાઈ જાય. અત્યારે 7 થી 8 પાંદડા જેટલો લીમડો લીધો છે સમારીને. ગેસની ફ્લેમ બંધ કરીએ અને 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ગરમ વઘારને આપણે બેટરમાં એડ કરીએ અને સરસ મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે તમે હાંડવો ચોક્કસ બનાવજો, એકદમ ટેસ્ટી હાંડવો તૈયાર થશે. 1 પાઉચ ઈનો એડ કરીએ. તેને એક્ટિવેટ કરવા અડધી ચમચી જેટલું પાણી એડ કરીએ. સરસ મિક્સ કરી દઈએ. ઘણા બધાને એવું થાય કે સોડાનો ઉપયોગ કેમ ઓછો કરીને આપણે ઈનો વાપરીએ છીએ, તો સોડા ઘણીવાર છે ને બિગિનર્સ હોય તે વાપરે તો એક તો માપમાં વેરિએશન થઈ જાય છે. બીજું કેવું થાય છે કે સોડા સરખો મિક્સ ન થાય ને તો હળદર સાથે લાલ લાલ સ્પોટ બની અને લાલ થઈ જાય છે અને જો વધારે પડે ને તો ખાવામાં તુરાસ લાગે છે. આ બધી વસ્તુ ઈનોમાં નથી થતી, એટલા માટે આપણે ઈનોનો ઉપયોગ કરીએ છીએ. હવે સરસ બેટર હલકું થઈ ફૂલી ગયું છે ને તેમાં બબલ્સ પણ આવી ગયા છે. તમારે જેટલો મોટો હાંડવો બનાવવો હોય તેવી કડાઈ લેવાની. અત્યારે મેં નોનસ્ટિક પેન લીધું છે. એલ્યુમિનિયમમાં પણ તમે બનાવી શકો છો. હવે ટીપ નંબર 5, અહીંયા પણ અત્યારે આપણે કડાઈમાં તેલ ઉમેરી અને વઘાર કરીશું. તેનું કારણ એ છે કે ડાયરેક્ટ જો બેટર નાખો ને તો હાંડવો બની જ જશે, પણ તેમાં કેવું થશે કે બહારથી લેયર કડક નહીં થાય, બળી જશે પણ પોચું રહેશે. જો તેલ નાખ્યું હશે ને તો તળાઈ ગયા જેવું એકદમ મસ્ત ક્રિસ્પી ટેક્સચર થશે અને તે ટેક્સચર તેવું જ રહેશે. તો અત્યારે આપણે તેલ એડ કરીએ. અત્યારે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલી રાઈ એડ કરીએ. અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. તેનો લુક પણ સરસ આવશે ને ક્રંચ પણ સરસ લાગશે. રાઈ સરસ ફૂટી રહી છે અને તલ પણ થઈ ગયા છે, તો આપણે 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને બેટર એડ કરીએ. તમને પતલો જાડો જેવો ભાવતો હોય તેવો હાંડવો કરવાનો, પણ બહુ જાડો હાંડવો હશે ને તો વચ્ચેથી તમને થોડો ક્રિસ્પી ઓછો લાગશે. તો તમે નાના નાના ને પતલા બનાવશો તો એકદમ મસ્ત બનશે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની, નહીં તો ફટાફટ નીચેથી કડક થઈ જશે પણ અંદરથી કાચો રહેશે. 5 મિનિટ થવા દઈએ. 2-3 મિનિટ પછી ખોલીને આપણે ચેક કરીએ. તમે જો ઉપરથી સરસ બધો ડ્રાય થઈ ગયો છે, ક્યાંય લોટનો ભાગ નથી. તો ઉપરથી 1 ચમચી તેલ એડ કરીએ જેથી નીચેની સાઈડથી પણ સરસ ક્રિસ્પી થઈ જાય. એકદમ આસાનીથી પલટી જશે. એકદમ સરસ થઈ ગયો છે ફ્રેન્ડ્સ, તમે જુઓ એકદમ મસ્ત ગોલ્ડન કલરનો થઈ ગયો છે. ટીપ નંબર 6, બીજી સાઈડ ઢાંકવાની જરૂર નથી, તેને ખુલ્લો જ ચડવા દઈએ, નહીં તો વરાળ થશે ને તો અંદરથી નીચે પાણી જશે ને ઉપરનો સોફ્ટ થતો જશે. તો તેને કડક જ રાખવા માટે આને ખુલ્લો જ ચડવા દઈએ. તમે ટૂથપીક અથવા તો ચપ્પુથી ચેક કરી શકો છો આવી રીતે. જો લોટ ચોટતો નથી તો અત્યારે એકદમ પરફેક્ટ ચડી ગયો છે. જો તમને અંદર ભીનાશ લાગે તો તમારે હજુ થોડો થવા દેવાનો. ટીપ નંબર 7, જ્યારે હાંડવો ચડી જાય પછી તેને આપણે ડીશમાં કાઢી લેશું ને ફ્રેન્ડ્સ તો નીચે પરસેવાને લીધે સોફ્ટ થઈ જશે. તો આવી રીતે કોઈ પણ કાણાવાળી જાળી અથવા વાસણ હોય ને તેની પર આપણે હાંડવાને કાઢવાનો, જેથી તેમાં અંદરથી વરાળ નહીં રહે અને એકદમ સરસ ક્રિસ્પ રહેશે. આપણે વચ્ચેથી તોડીને જોઈએ. એકદમ બેસ્ટ હાંડવો બની ગયો છે. એકદમ સોફ્ટ છે, જાળીદાર છે અને બિલકુલ સરસ ચડી ગયો છે. તમારા હાથમાં ક્યાંય અટતો નથી. તો પરફેક્ટ હાંડવો બન્યો છે.